મોટી હાથી જેવડી ગાડી લીધી તમે હે? હજી લઈને જ આવ્યો જોવો ને, નંબર નથી આવ્યા. નંબર કઈ ખારા લેજે હો, ભલે 200 રૂપિયા દેવા પડે વાપરવા એજન્ટ ને. હું 200 રૂપિયાની વાત કરો છો? આનો નંબર 200 રૂપિયામાં આવે? 50,000 રૂપિયા દીધા, 50,000 રૂપિયા નંબર ના. ખોટા નંબર માં રૂપિયા નો બગાડાય. નંબર હાલતા નથી, ગાડી હાલે છે. પણ નંબર આમ જોવે ને માણા, ગાડી પ્રમાણે નંબર તો હોવો જોઈએ ને રાજુ બાપા. અરે મૂર્ખના સરદાર, ખાલી આ ગાડી તું લઈને ગમે ને ઉભો રહે ને એટલે તારી એન્ટ્રી પડી જાય, પછી નંબર જોવાની જરૂર ન પડે. આ ગાડી મેં હું લેવા લીધી તમને કહું? શું લેવા? આ ગાડીમાંથી હું ખાલી હેઠો ઉતરું ને એટલે મારે કોઈને મારવા જ ન પડે, એમના માણસો મરી જાય. હે? હા, બરી હરગી મરી જાય. જો ભલે ગાડી હારી લીધી ને એમાંય ધોરા કલમ લીધી છે, એટલે જો મારા છોકરાના લગ્ન છે ને એટલે વરરાજાને આમાં બેહારો હશે. પાકું. ગમે તમે લગન કરો ને ત્યારે હું ગાડી લઈને આવીશ, બસ. ગમે ને એની નાઈતમાં જ કરવા છે. હા, પણ હું ક્યાં એમ કહું છું, તમે ગમે ત્યાં જઈને લઈને જાઓ ને ગાડી મારી હશે. શણગારવી છે હાસા ફૂલ થી, ભલે 10,000 રૂપિયા ફૂલ નો ખર્ચો થાય. 20,000 રૂપિયાથી હું શણગારીશ, પૈસા મારા 20,000, બસ. અરે વાહ વાહ, તમે તો મારા યાર ભાઈબંધ કહેવાય. હા, અને આમ જો હા, બીજું બધું ઠીક, આખા ગામમાં બાળા બધાય મજાના જ છે, હારા જ છે, પણ તારા જેવું કોઈ નહીં. એમ ને? તો પછી તમે જ્યાં પાછા મારા બાપાના ભાઈબંધ તે હમણાં કેમ નથી દેખાતા? હમણાં બટા કામમાં પડ્યો છે. આ શિયાળુ સીઝન હતી ને, ઘઉં વાવ્યા હતા બધાય, તે ઘઉં કાઢ્યા હલરમાં ફેરવા અને પછી ગાડીમાં ભરીને યાર્ડમાં દીધા. હે? તો ઘઉંના સારા ભાવ આવ્યા છે. ભાવ આ વખતે સારા છે, ઊંચા ભાવ આવ્યા. ખર્ચો કાઢતા તમે કેટલા કમાણા એ કયો રાજુ બાપા? હા, એ કમાણા હોતા. આ રાજુ બાપા, લા સાંભળો તો ખરા, મને કયો તો ખરા કેટલા કમાણા. જ્યારે પૂછું ના ડોહાને ત્યારે હાલતો થઈ જાય ડોહો. બોલો લોજી, સાંભળો સુનોજી, કરું છું હું પણ તમે પણ કરોગી. 1 2 3 4 5 ઓજી. કૃષ્ણ ભગવાનના ઊંચા મંદિર ત્યાં નીચે બેહી દર્શન થાય, મારું મન દોડી દ્વારકામાં જાય. લે કા બાપા હારું ને? હારું છે હો, સાંદલો બહુ મોટો સોયડો છે આજ તો. હું તો આવડો જ છોડું છું, પણ તમારે આંખોમાં ઝાખપ માંડી છે આવવા. પૈસા બહુ કમાણા ને એટલે તેજ આ ઘટી ગયું, નકર માણાનું તેજ વધે. શેનું તેજ ઘટ્યું ભાઈ? તમે દેખી ન થકતા કઈ? તેજ ઘટ્યું હોય તો જ નો દેખાતા ને આવડા મોટા, નકર નો દેખાય. પૈણીને આવીને તેદુ ને આવડો સાંડલો કરું, ઈ દેખાય કે નો દેખાય, પણ તમે હમણાં દેખાતા નથી હો કેદુના. હા, હમણાં કામ ધંધામાં પડ્યો છું ને, મેં નક્કી કર્યું છે કે હવે 5 વર્ષ ધંધો કરવો છે, પછી નિરાતે બેઠા બેઠા ખાવું છે, બેંકમાં મૂકી દેવા છે. હા, હમણાં બેક દલાલી હારી કરી. ઓલા નાથિયાન ખેતરમાં કેટલી દલાલી કરી. ઈ બરોબર થઈ ગયું, જે થયું ઈ પણ સોદો થઈ ગયો કાલ. હા, ઈ તો ખબર પડી કે રાજુ બાપાએ સોદો. અમારા ગગજી કાકાના મકાને તમે દિવસ આવ્યા. હા, એનું હાટું કરાવ્યું ને, એનો પ્રમદી હાંજે કરાવ્યું. જો બેને વાત મગજમાં બેસતી જ નહોતી, પછી મેં કહી દીધું કે આમ કરી નાખો, એટલે મારું માન રહી જાય, નાથિયાનું રહી જાય અને ઓઘણનું રહી જાય. ઠીક, અમારું મકાન વેચવાનું છે, તો ઈ મકાન વેચી દયો ને. જૂના મકાન છે ઈ. તારું મકાન કેટલા વારમાં છે? 150 વારમાં. 150 વારમાં છે ને? 8 લાખ રૂપિયા આવે. 12 માં તો માગી ગયા તા, તમારે ગટકાવી જવા હોય 4 લાખ રૂપિયા. 12 માં તો પમદી માગ્યું, હળવદ વાળા ગગજીભાઈએ માગ્યું. એ 12 દેતા હોય ને તો અત્યારે જ દઈ દે, હું તો એમ કહું છું. બાકી અત્યારે છે ને તારી સોસાયટીની બજાર નથી. હળવદના મોટા દલાલ છે ગગજીભાઈએ કીધું તો વિજુ ભાભી તમારું મકાન વેચવું હોય તો હું વેચાવી દઉં. 12 લાખ કીધા હતા, પણ કીધું ડોહો ગામનો છે તો આપણે એના હસ્તક વહીવટ કરી. કેવા વાળા કે તમે સામે બેહારો તો ખબર પડે, કાઈ નો દે. કીધું તો ઠીક, ઈ તો કયો તમે હમણાં કેટલાક પૈસા કમાણા, રૂપિયા કેટલા ભેગા કયો તો ખરા, કેટલા રૂપિયા ભેગા થયા? ડોહો પેક મોવો છે, આપણને કે નહીં કે કેટલા રૂપિયા ભેગા કર્યા. લે